नहीं है, भक्ति भगवान बनाती है। साचा दिल थी जो भक्ति करिए ने तो भक्ति આપણને મોક્ષ પ્રાપ્ત કરાવી શકે છે। સાચા દિલને શ્રદ્ધાથી ભક્તિ કરીએ તો ભક્તિ આપણને ભગવાન પણ બનાવી શકે છે, ભગવાન સાથે મિલન પણ કરાવી શકે છે। તમે સાંભળ્યું હશે કે સબરીની ભક્તિ તમે સાંભળી હશે કે સબરી રામ ભગવાનને આવકારતી હતી, પણ રામ ભગવાન જતા નહોતા, પણ સબરીને ખબર હતી કે એક દિવસ તો આવશે કે રામ મારા દ્વાર પર આવશે, અને એ દિવસની રાહ જોવા માટે સબરી રોજ જે રામ ભગવાન માટે બોર તોડીને લાવતી હતી, રોજ જે પોતાનું આંગણ ફૂલોથી સજાવતી હતી, આ સબરીની શ્રદ્ધા હતી। અને એ દિવસ આવી ગયો કે ભગવાન પોતે સબરીના દ્વાર પર આવ્યા। ને આપણે તો પ્રભુના દ્વાર પર જવું પડે છે પ્રભુના દર્શન કરવા માટે। તો તમે જો શ્રદ્ધાથી ભક્તિ કરો ને તો કદાચ આપણી આ ભક્તિ સંધ્યામાં પણ ભગવાનના આશીર્વાદ ને કૃપા વરસી શકે છે। કહે છે કે સંસાર અર્થે કરેલી ભક્તિ ફળતી નથી, સંસાર અર્થે કરેલી ભક્તિ ફળતી નથી, અને આત્મા અર્થે કરેલી ભક્તિ ફળ્યા વગર રહેતી નથી। આપણે જીવનમાં છે ને બધા સંસાર અર્થે ભક્તિ કરતા હોય છે। નાના બાળકો તો ચલો સમજમાં આવે છે। આપણે જ્યારે નાના હતા ત્યારે આપણા મમ્મી પપ્પા એવું કહેતા હતા કે સવારે ઉઠીએ ને એટલે તરત એવું જ કે જા પહેલાં દર્શન કરવા જા, પૂજા કરવા જા। ત્યાં સુધી ના પતે, દર્શન પૂજા કરીને આવ્યા હોય ને એટલે પછી પૂછે પણ ખરા કે ત્યાં 9 અંગની પૂજા કરી, ચૈતન્ય કર્યું, નવકાર બોલ્યો, તો એ બધી સંસાર અર્થે ભક્તિ થઈ। પણ નાના બાળકો માટે આ ભક્તિ જરૂરી છે, કારણ કે એને સંસાર અર્થે ના કહેવાય, આપણે એની અંદર સંસ્કાર સિંચી રહ્યા છે। પણ જો આપણે સમજતા થઈએ ને પછી પણ જો આપણે એવો વ્યવહાર કરીએ ને તો એ ભક્તિ ફળતી નથી। આપણે મોટા થઈ જઈએ, આપણું મન નથી માનતું દેરાસર જવાનું, પણ કદાચ કોઈ સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય તો એવું કહે કે નહીં હું સમાજમાં ભૂમિ છું, પ્રતિષ્ઠિત છું, તો મારે જવું પડે દેરાસર। જો એવી રીતે દેરાસર દર્શન કરવા જતા હોય, જો એવી રીતે ભક્તિ કરતા હોય તો એ ભક્તિ ફળે નહીં। પણ જો પોતાના આત્માના કલ્યાણ માટે ભક્તિ કરવી હોય, પોતાના આત્માના કલ્યાણ માટે કંઈક કરવું હોય ને તો તમારી ભક્તિ ચોક્કસપણે ફળવાની છે। જ્યારે આપણે દેરાસર જઈએ, વડોદરામાં 65 દેરાસર છે, વડોદરામાં 65 દેરાસર છે, ને જ્યારે આપણે કોઈ પણ દેરાસર જઈએ ને કાં તો તીર્થ પર જઈએ આપણે, તો સૌથી પહેલાં શું દેખાય તમને? સૌથી પહેલાં શું દેખાય? સૌથી પહેલાં દાદાનું શિખર દેખાય, જે ગગન સાથે વાત કરતું હોય। સૌથી પહેલાં મારા દાદાનું શિખર દેખાય, જે ગગન સાથે વાત કરતું હોય, અને એ શિખર પર દાદાની ધજા લહેરાતી હોય। કલ્પના તો કરો કે મારા દાદાનું શિખર કેવું હશે, મારા દાદાની ધજા કેવી હશે। જ્યારે મારા દાદાની ધજા હું દૂરથી દેખી લઉં ને તો ઓટોમેટિકલી આપણું નતમસ્તક થઈ જાય છે, નમી જાય છે, અને તરત જ મોઢામાંથી અવાજ નીકળે છે, નમો જીનાનામ જીએ ભયાનક। આ મારા દાદાનો પ્રભાવ છે। હજુ તો મેં મારા દાદાને જોયા જ નથી, જીનાલયની બહાર જ મેં દાદાનું શિખર જોઉં છું। અને એ શિખર જ્યારે બ્રહ્માંડમાં તારા ચમકતા હોય, ચાંદની રાતમાં ચાંદો પોતે એ શિખર પર પોતાનું અજવાળું ફેલાવતો હોય, ત્યારે કલ્પના તો કરો કે મારા દાદાનું શિખર કેવું શોભતું હશે। જે ગીત તમારી સામે જીલ અને હું રજૂ કરવા જઈ રહ્યા છે, એનાથી કદાચ તમને આપણા વડોદરા શહેરના જેટલા બી જીનાલય છે ને બધાના શિખરના દર્શન થઈ હશે। શંખેશ્વર પાર્શ્વનાથ દાદાના શંખેશ્વર ધામના જે શિખર છે ને એના કદાચ તમારા દર્શન આબેહૂબ થઈ હશે। જસ્ટ ફક્ત કલ્પના કરવાની છે। અને આપણો જૈન ધર્મ તો કહે છે કે દ્રવ્ય પૂજા કરતાં છે ને ભાવ પૂજા વધારે ફળદાયી છે। તો આપણે ફક્ત અત્યારે ભાવ ભક્તિ કરવાની છે। તો તમારી સમક્ષ સરસ મજાનું ગીત રજૂ કરી રહ્યા છે।